अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज આપણો બીજો દિવસ છે। આપણે ફરી એકઠા થયા છીએ। હું તમને સવાલો રજૂ કરતો રહીશ, તમે એના જવાબ આપતા રહેજો। મને આશા છે કે તમે પૂરેપૂરી તૈયારી કરીને આવ્યા હશો। તમે તમારા નંબરનો હિસાબ લગાવજો। માહે મુબારક રમઝાન તમને સર્વેને મુબારક થાય। આ અલ્લાહનો મહિનો છે કે જેમાં અલ્લાહ પોતે આપણી મેઝબાની કરે છે, આપણે તેના મહેમાન છીએ। આ મહિનાને સહી રીતે પૂરો કરવાની આપણને અલ્લાહ તૌફીક આપે, તંદુરસ્તી, જિંદગી અને ઇબાદત કરવાનો સારો મોકો આપે। આજનો પહેલો સવાલ થઈ રહ્યો છે કે અલ્લાહ પાસે પોતાના ગુનાહોની માફી માંગવી, ઇસ્તિગફાર કરવું, તૌબા કરવી, તે માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારો વખત, બહેતરમાં બહેતર વખત કયો છે? એ વખતે કે જે આપણે નમાઝ પઢીને બરાબર આવીને બેઠા હોઈએ, યા તો બહુ જ નમાઝની પહેલે, યા તો નમાઝ પછી બહુ જ મોડેકથી તૌબા માંગવી જોઈએ, તે માટે કયો બહેતર વખત છે એ તમે બતાવશો। 3 જવાબો તમારી સામે છે, એમાંથી એક ચૂંટી લેશો। સાચો જવાબ તમારી સામે છે, એટલે બહેતરમાં બહેતર વખત તૌબા માંગવાનો, માફી માંગવાનો, ઇસ્તિગફાર કરવાનો એ ટાઈમ છે કે બરાબર આપણે નમાઝ પઢીને આવીને બેઠા હોઈએ। નમાઝનો ટાઈમ એ સારો વખત છે। યાદ રહે કે માહે મુબારક રમઝાન આખો મહિનો તૌબાનો, ઇસ્તિગફારનો, માફીનો મહિનો છે। ઇન્સાન ગુનેગાર છે, ગુનાહ કરે છે, પણ માહે મુબારક રમઝાનમાં જેમ ઓછું બને એટલા ગુનાહો ઓછા કરે, એની કોશિશ કરે અને ગુજરેલા ગુનાહોની માફી માંગે। બીજો સવાલ છે કે માહે મુબારક રમઝાનમાં શ્વાસ લેવું તે ઇબાદતનો સવાબ રાખે છે, તસ્બીહનો સવાબ યા ઇસ્તિગફાર, માફીનો સવાબ રાખે છે? 3માંથી કયો જવાબ સાચો છે? મજલિસોમાં તમે જરૂર સાંભળ્યું હશે કે માહે મુબારક રમઝાનમાં રોઝેદારનો શ્વાસ દરેકે દરેક શ્વાસનો સવાબ, તસ્બીહનો સવાબ રાખે છે। ત્રીજો સવાલ છે કે પોતાના ગુનાહોના ભારને કેવી રીતે હલકો કરવો, એટલે કે પોતાનો વાંસો, પોતાના ખંભાઓ ગુનાહોના બોજથી ભારે થઈ ગયા છે, એ ભારને કેવી રીતે ઉતારવો, કેવી રીતે હળવો કરવો? પહેલું કે શું અલ્લાહની રાહમાં ગૌર ફિક્ર, લાંબા વિચારો કરવા, યા તો વધુમાં વધુ કુરાન પઢવું, યા તો પોતાનું માથું ઝુકાવી સજદાઓની અંદરમાં સજદાઓને બેહદ લંબાવવા। આ 3માંથી કયો જવાબ સહી છે? જવાબ તમારી સામે છે। અલ્લાહને લાંબા સજદાઓ વધુ પસંદ છે। ઇન્સાનનું માથું સજદામાં જેમ વધુ ઝૂકેલું રહે એ પ્રમાણે એનો વાસો હળવો થતો રહે છે, એટલે ગુનાહોનો ભાર હળવો બને છે। હવે આપણે ચોથા સવાલમાં આવીએ। સવાલ થઈ રહ્યો છે કે એક રોઝેદારને ઇફતાર કરાવવાનો કેટલો સવાબ છે? શું એટલો સવાબ કે એક મોમિન ભાઈની શાદી કરાવી આપી અને તે ઉપરાંત પોતાના ગુજરેલા ગુનાહોની માફી? યા તો બીજો જવાબ છે કે શું એટલો સવાબ છે કે કોઈ માણસ મરી રહ્યો હોય એને બચાવવો, એની જાન બચાવવી અને પોતાના થઈ ગયેલા ગુનાહોની માફી? યા તો એક ત્રીજો જવાબ છે કે રોજા ઇફતારનો સવાબ એટલો છે કે એક ગુલામને આઝાદ કરવો અને તે ઉપરાંત પોતાના જેટલા ગુનાહો થઈ ગયા છે એની માફી મળે એટલો સવાબ મળે છે। 3 જવાબોમાંથી જે ત્રીજો જવાબ છે એ સાચો છે કે રોઝેદારને ઇફતાર કરાવવાનો સવાબ એટલો છે કે જાણે કોઈ એક ગુલામને આઝાદ કરવો, તે ઉપરાંત પોતાના જેટલા ગુનાહો થઈ ગયા હોય એ બધા ગુનાહો સાથમાં માફ થઈ જાય। હવે આપણે 5મા સવાલમાં આવ્યા। સવાલ થઈ રહ્યો છે કે માહે મુબારક રમઝાનમાં સૌથી બહેતર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમલ કયો છે? શું જે અલ્લાહે હુકમ કર્યો છે, જેટલી વાજીબાતો છે એ તમામ વાજીબાતો અદા કરવી, યા તો અલ્લાહે જે વસ્તુની મનાઈ કરી છે, હરામ બનાવી છે, જેને ગુનાહ ગણવામાં આવ્યા છે, જેના માટે અઝાબ મુકરર છે, શું એ ગુનાહોથી બચવું તે છે? યા તો ત્રીજો એ જવાબ છે કે માહે મુબારક રમઝાનમાં ખાવાથી અને પીવાથી બચવું,
જેનો નામ રોઝો છે. એ ત્રણમાંથી કયો જવાબ સાચો છે? તમે જવાબ લાલ રંગમાં જોઈ રહ્યા છો. એ ફેરુઝ બતાવે છે કે માહે મુબારક રમઝાનમાં સૌથી બહેતર અમલ જે અલ્લાહને પસંદ છે તે એ છે કે પોતાને ગુનાહોથી બચાવવું, ગુનાહોથી પરહેઝ કરવી એ અલ્લાહને વધુ પસંદ છે. એટલે જે હરામ કામ છે, જેની મનાઈ કરવામાં આવી છે, એનાથી દૂર રહેવું. તમારી સામે હવે 3 જવાબો મૂકવામાં આવે છે. એમાંથી કયો જવાબ સાચો છે? ગઈકાલ આપણે જોઈ ચૂક્યા કે ઈદ ઉલ ફિત્રના રોઝો રાખવો હરામ છે. તો હવે ઈદ ઉલ ફિત્ર સિવાય બીજા એવા દિવસો છે કે જેમાં પણ રોઝો રાખવો હરામ છે. એનો જવાબ તમે આપશો. જેવી રીતે કે ઈદ ઉલ અઝહા, બકરી ઈદ જેને કહેવામાં આવે છે, જે ઝિલહજની 10મી તારીખનો રોજો છે, શું તે પણ હરામ છે? શું ઈદ ઉલ અઝહા ઉપરાંત ઈદ એ ગદીર એ પણ જે ઝિલહજની 18મી તારીખનો રોજો છે, શું એ બંને રોઝા હરામ છે? યા તો એ જ ઝિલહજ મહિનામાં એક 3જી તારીખ છે ઈદ એ મુબાહેલા, તો શું ઈદ ઉલ અઝહા, ઈદ એ ગદીર, ઈદ એ મુબાહેલા 10, 18 અને 24મી ઝિલહજની તારીખના રોઝાઓ એ ત્રણેય હરામ છે? કયો જવાબ સાચો છે? જવાબ તમને મળી ગયો છે. તમને હું જવાબ આપું એ પહેલાં તમે વાંચી લીધો. સામે જવાબ છે કે ઈદ ઉલ ફિત્રના રોઝો રાખવો હરામ છે. તે ઉપરાંત ઈદ ઉલ અઝહાના પણ રોઝો રાખવો હરામ છે. આ બંને દિવસોમાં રોઝાઓ રાખવા હરામ છે. ઈદ એ ગદીરના રોઝો રાખવો બહુ જ સવાબ રાખે છે. એ જ પ્રમાણે ઈદ એ મુબાહેલાના, ઈદ એ ગદીર એ યૌમે વિલાયત છે. ઇમામે અલી અલૈહિસ્સલામની વિલાયત અને ઇમામતનો એ મુબારક દિવસ છે, જે બહુ જ મોટો અને મુબારક દિવસ છે, જે ચારેય ઈદોથી સૌથી મોટી ઈદની જગ્યા રાખે છે. 7મો સવાલ ફિકના મસાઇલનો સવાલ છે, જેવામાં પૂછવામાં આવે છે કે એક માણસ ઉપર માહે મુબારક રમઝાનના રોઝા કઝા છે, પૂરા રોઝા હોય યા અમુક રોઝા હોય જે માહે રમઝાન મહિના કઝા થઈ ગયા છે, તે છતાં આખા વર્ષ દરમિયાન અમુક દિવસો એવા આવે છે કે જેમાં રોઝા રાખવા મુસ્તહબ છે, સુન્નત છે, ઘણો સવાબ રાખે છે. જેમ કે 27મી માહે રજબ છે, 15 શાબાન છે, 17 રબીઉલ અવ્વલ, 18 ઝિલહજ, 24 ઝિલહજ. એ દિવસોમાં શું રોઝા રાખે કે ન રાખે? યા તો રાખી શકે છે યા નથી રાખી શકતા, યા તો 30 દિવસથી વધુ નથી રાખી શકતા. 3 જવાબ તમારી સામે છે. કયો એમાં સાચો છે તે બતાવશો. આનો જવાબ બિલકુલ સહેલો છે. આલિમ બનવાની કોઈ જરૂરત નથી, ફક્ત થોડો વિચાર માંગે છે. પ્રતિભે જે બીજા નંબરનો જવાબ છે એ તેનો જવાબ છે કે એક માણસ ઉપર માહે મુબારક રમઝાનના કઝા વાજિબ બાકી રહી ગયા હોય, એ ન રાખી શક્યો હોય, રાખતો પણ ન હોય, અને એ દરમિયાન સુન્નત મુસ્તહબ રોઝા રાખે તો એ ન થઈ શકે. એટલે સુન્નત રોઝા પોતે રાખી શકતો નથી. હમણાં જે તમારી સામે સવાલ કરવામાં આવ્યો એવો જ સવાલ છે. હમણાં રોઝાના બારામાં હતો, હવે આ નમાઝના બારામાં પૂછવામાં આવી રહ્યું છે કે જે માણસ ઉપર કઝા નમાઝો બાકી હોય, એની અદા ન થઈ હોય, તો શું એ દરમિયાન એ સુન્નત નમાઝો પડી શકે છે અથવા તો નથી પડી શકતો, અથવા તો નમાઝે શબ સિવાય બીજી કોઈ નમાઝો પડી શકતો નથી. આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે તે બતાવશો. આનો જવાબ જે પહેલો આપવામાં આવ્યો છે તેનો જવાબ છે. એટલે કે એક માણસ ઉપર કઝા નમાઝ બાકી હોય તો પણ એ મુસ્તહબ નમાઝ પડી શકે છે. જેમ કે નમાઝે ગોફેલા છે, નમાઝે શબ છે, નમાઝે નાફેલા દરેક નમાઝની હોય છે, એ નમાઝ અદા કરી શકે છે, ભલે એના ઉપર બીજી બાકી નમાઝો વાજિબ કઝા હોય. રોઝામાં એનાથી ઉલટો મસાઇલ છે કે રોઝામાં એ સુન્નત રોઝા, મુસ્તહબ રોઝા રાખી શકતો નથી, પણ નમાઝમાં એમ છે કે સુન્નત નમાઝો અદા કરી શકે છે. માહે મુબારક રમઝાનમાં જે આપણે દુઆ પડીએ છીએ, હંમેશા પડીએ છીએ, જેમાંથી આ સવાલ લેવામાં આવ્યો છે. દુઆનો એક ફકરો છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહુમ્મા અશબિહ કુલ્લ જાઇહ, જેના 3 તર્જુમા બતાવવામાં આવ્યા છે કે હે અલ્લાહ, જે માણસ કર્જદાર હોય તેના કર્જ અને તું અદા કરી આપ.
જે માણસ ભૂખ્યો હોય તેના પેટને તું ભરી આપ, અને ત્રીજું કે જે માણસ કેદમાં હોય તેને તું છોડી આપ, તેને આઝાદ કરી આપ. આ 3 જવાબોમાંથી કયો જવાબ સાચો છે તે તમે અમને બતાવશો. જવાબને લીલી ચાદર ઓઢાડવામાં આવી છે, તમારી સામે મૌજૂદ છે. હે અલ્લાહ, દરેક ભૂખ્યાને તું ખાણું ખવડાવ, દરેક ભૂખ્યાનું તું પેટ ભરી આપ. ફિકનો મસાઇલ જોયો, દુઆનો ફકરો જોયો. હવે દુઆના બારામાં જ આ એક હદીસ છે, અને પૈગંબર હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમના આ શબ્દો છે. પણ આ 3 શબ્દોમાંથી હદીસની અંદર કયો શબ્દ આવ્યો છે, કયો બોલ આવ્યો છે? પૈગંબર કહે છે કે દુઆ મોમિનોનું એક તીર છે, દુઆ મોમિનોની એક તલવાર છે, દુઆ મોમિનોનું એક હથિયાર છે. તો તીર, તલવાર એ પણ હથિયાર છે, પણ શબ્દ, બોલ પૈગંબરની હદીસમાં કયો આવ્યો છે એ તમે આ સવાલના જવાબમાંથી આપશો. અલ્લાહના નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમની એક હદીસ છે, જેમાં આપ હઝરત ફરમાવે છે કે અદ્દુઆ સલાહુલ મોમિન, યાને દુઆ મોમિનનું એક હથિયાર છે. આપણે પણ દુઆ કરીએ કે કાલ સુધી અલ્લાહ આપણને જિંદગી અતા કરે, જેથી આપણે ફરી આ જગ્યા ઉપર આ સવાલ જવાબના પ્રોગ્રામની અંદર એકઠા થઈએ, અને બાકીના જે દિવસો છે માહ મુબારક રમઝાનના, હજી તો આ મુબારક મહિનો શરૂ થઈ રહ્યો છે, તેમાં આપણને અલ્લાહની ઇબાદત વધુ ને વધુ કરવાની અલ્લાહ આપણને તોફીક આપે, તાકાત આપે, જિંદગી આપે, સલામતી આપે, કે અલ્લાહ જેમ આપણાથી ખુશ રહીએ એવી રીતે આ દિવસો પસાર કરીએ. જે વસ્તુઓથી તેણે મનાઈ કરી છે એ વસ્તુઓથી આપણે બિલકુલ દૂર રહીએ. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ, અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.